હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની રેસીપી આપણી છે કતેરી ગુંદનો શરબત બનાવીશું. તે ઉનાળામાં આ ગુંદનો યુઝ થાય છે, તે શરીરને ઠંડક આપે છે, તેના માટે આપણે તેનો યુઝ ઉનાળામાં જ કરવાનો હોય છે. તો અહીંયા મેં કતેરી ગુંદ લીધેલો છે, આને મેં રાતે પલાળી લીધો હતો. તો આ રીતે આપણે જેલી ટાઈપમાં તૈયાર થઈ જાય છે. મેં 6 થી 7 ગુંદ આમાં એડ કરેલા છે અને તકમરિયા લીધેલા છે, એને મેં 15-20 મિનિટ પહેલાં પલાળી લીધા છે. મેં ખાંડ 4 ચમચી લીધેલી છે અને અહીંયા આપણે પાણીવાળી સ્ટ્રોબેરીની જેલી બનાવીશું. તો મેં તૈયાર પેકેટ જ મેં અહીંયા લીધેલું છે. તો તેમાં 2 પેકેટ આવે છે, તો બંને પેકેટ મેં આમાં એડ કરી દીધા છે. અને આપણે અહીંયા ગાયનું દૂધ લીધેલું છે 1/2 લીટર. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ખાંડને કેરેમલ કરી લેશું. તો સૌપ્રથમ આપણે પેનમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડને કેરેમલ થવા દેશું. અને આપણે અહીંયા જેલી માટે પાણી ગરમ મૂકી દીધું છે. 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે. અને આપણે અહીંયા ખાંડને એકદમ સ્લો ગેસ ઉપર જ આપણે એને પાકવા દેવાની છે. એકદમ કેરેમલ થાય પાવડર એડ કરી દઈશું. તો આપણે આને ફ્રીજમાં નથી રાખવાનું, આ જ રીતે આપણે બહાર રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ તેને ફ્રીજમાં રાખીશું. અત્યારે આપણે આ જ રીતે પંખા નીચે આને રાખી દઈશું આપણે. તો આ કતેરી ગુંદના ફાયદા પણ ઘણા બધા છે. અને મોસ્ટ ઓફ આપણે ઉનાળામાં જ યુઝ કરવાનો હોય છે, કારણ કે આની તાસીર આપણે એકદમ ઠંડી હોય છે. અને ઉનાળામાં ગરમીના હિસાબે આપણે ઘણા લોકોને પેટમાં એસિડિટી રહેતી હોય છે. તો આ રીતે આપણે સવારમાં નયણા પેઠે આને સાકર સાથે ખાવાથી એસિડિટી પણ કંટ્રોલમાં આવી જાય છે. અને જે લોકોને ડાયજેસ્ટિવ સિસ્ટમની તકલીફ હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે. અને આને તમે જો એસિડિટીમાં ઉપયોગ કરો તો રાતે આને પલાળી સાકર અને આ કતેરી ગુંદ બંને વસ્તુને પલાળી અને સવારે નયણા પેટે આપણે આને લેવાનું હોય છે. અને આ હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. તો આપણે અહીંયા ખાંડ કેરેમલ થઈ ગઈ છે. તો હવે આપણે આને ચમચાની મદદથી હલાવી લેશું. સ્ટાર્ટિંગમાં જ આપણે આને નથી હલાવવાનું. તો હજી આપણે આને 2 મિનિટ રહેવા દેશું. તો અહીંયા મેં કતેરી ગુંદમાંથી પાણીને નિતારી લીધું છે. એકદમ સરસ જેલી જેવું તૈયાર થઈ ગયું છે આપણે આ. અને આપણે રાતે પલાળી ત્યારે આ રીતે કતેરી ગુંદ આવતો હોય છે, તેને આપણે પલાળ્યા બાદ આ રીતે જેલી જેવું થઈ જાય છે. આ રીતનો ગુંદ આવે છે આપણે. તો મેં 6 થી 7 ગુંદ આપણે રાતે પલાળી અને આ રીતે જેલી જેવું તૈયાર થઈ જાય છે. તો પાણીનો ભાગ આપણે નિતારી લેવાનો છે. તો આપણી ખાંડ અહીંયા કેરેમલ થઈ ગઈ છે. આ રીતે આપણે કરી લેવાનું છે. હવે એમાં આપણે દૂધ એડ કરી દઈશું. ગેસ આપણે મીડિયમ જ રાખેલો હતો. ત્યારબાદ હવે આપણે દૂધ એડ કરશું. અહીંયા મેં ગાયનું દૂધ લીધેલું છે, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. આપણે આ રીતે સ્ટાર્ટિંગમાં ચોટી જશે, પણ આ જેમ ગરમ થશે દૂધ સાથે તેમ એકદમ સરસ આની સાથે મેલ્ટ થઈ જશે. તો આપણે અહીંયા એકદમ સરસ દૂધ ભેગી ખાંડ મેલ્ટ થઈ ગઈ છે. શરૂઆતમાં ગાંઠા ગાંઠા ને એકદમ ચમચામાં ચોટી જશે તેવું થઈ જશે, પણ 5 મિનિટ બાદ તે દૂધમાં એકદમ સરસ આ રીતે મેલ્ટ થઈ જશે. પણ તેને સતત હલાવ્યા રાખવાનું છે આપણે. તો આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ઠંડુ કરી લેશું. તમારે જો ઘાટું કરવું હોય તો આમાં તમે કોર્નફ્લાવર પણ એડ કરી શકો છો. તો આપણે દૂધને વાસણમાંથી કાઢી લીધું છે. હવે આપણે આને
10 થી 15 મિનિટ આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યારબાદ આપણે એને ફ્રીજમાં એડ કરી દઈશું. તો ચાલો આપણે બધી વસ્તુ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે ને અહીંયા આપણી જેલી પણ આ રીતે જામી ગઈ છે. તો આપણે આનું કટિંગ કરી લેશું. ઠંડુ થઈ ગયું છે. મેં અહીંયા કમસે કમ 4 કલાક માટે મેં એને ફ્રીજમાં ઠંડુ થવા રાખી દીધું હતું. તો આપણે એમાં તકમરી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જેલી એડ કરશું. સૌપ્રથમ આપણે કતેરી ગુંદ એડ કરશું. એને મેં પાણી કાઢી લીધું છે. ત્યારબાદ આપણે શરબત એડ કરશું. મિત્રો તૈયાર છે આપણું સમર સ્પેશિયલ કતેરી ગુંદનો શરબત. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.